निर्माण मोहाजित संग दोषा आध्यात्म नित्या विनिवृत्त काम द्वंद्वैर्विमुक्ता सुख दुख संज्ञे गच्छन्त मूढ़ा पदमव्ययम् तत् कृष्ण कन्हैया लाल की जय। धन्यवाद। આપણે અહીંયા સાથે ભૂહી નાખવાનું છે અને સફળતાના મંત્રો લેવા આવી રહ્યા છે। બસ આ નથી આવડતું ગોવિંદ કાકાને। તમે જે ગોવિંદ કાકા આવ્યા અને જે રીતે વેલકમ કર્યું એવું ગોવિંદ કાકાને નથી આવડતું। અને મારી યારે આ બધા મિત્રોને લાવ્યો છું ને એને આ બતાવવા લાવ્યો છું કે એક દુનિયા આ પણ છે, તમે જોવો એમ, અને કાંઈક શીખો। આમાં આપણે શીખવાનું છે એટલે મેં કીધું કે અમે લેવા આવ્યા છીએ। તો હવે વિપુલભાઈ, મારી એક બીજી પ્રાર્થના છે કે હું આ બધા સાથે વાર્તાલાપ કરવા આવ્યો છું। મિત્રો, તમે બધા ધંધાના પૂછ્યા છો, બિઝનેસના, અને બધાને એમ છે કે જો આપણો એકવાર બિઝનેસ સેટ થઈ જાય ને તો એવી રીતે મજા કરવો ને એટલો આનંદ કરવો છે ને એટલું આગળ વધવું છે ને એટલું આગળ વધવું છે। ખરેખર કોઈને ખબર નથી કે આગળ વધવું એટલે શું કામ આગળ વધવું ખબર નથી, ધંધો શું કામ કરવો ખબર નથી। બધાના વિચારો અલગ અલગ હોય। આમાં તમને બધાને આપણે પ્રશ્ન પૂછીએ તમે ધંધો શું કામ કરો છો તો 90% જવાબ હશે પૈસા માટે। ધેટ ઇઝ ધ રોંગ। પૈસા છે ને એ તો સાઈડ ઇન્કમ છે। આપણે બિઝનેસ કરવાનો છે સેટિસ્ફેક્શન માટે, આપણા આનંદ માટે। અને બધા એમ કે નાના મારે ફેમિલીની આજીવિકા રાખવાનું તો ધંધો તો કરવો પડે ને। તો બધા હાચું બોલો કે આપણે આજીવિકા આલે એટલા જ કમાવશો કે વધારે? તો વધારે આપણે વેચી દેવા પડે ને। આજીવિકા સારું કરતા હોય તો વધારું કામ ના। એટલે આપણે સેટિસ્ફેક્શન માટે, આનંદ માટે કરીએ છીએ। હવે આપણે લિમિટ ખરી કે આપણે ભાઈ બરાબર પૈસા સાઈડ, ગોવિંદ કાકાએ કીધું ભાઈ એ તો આપણે સાઈડ બિઝનેસ છે ને સાઈડ ઇન્કમ છે, બાકી તો આપણે બીજું। તો સાઈડ ઇન્કમ માનો કે આપણે માની લીધી તો ક્યાં સુધી, કેટલા થાય પછી પૂરું એવું આપણે નક્કી કર્યું ન કરીએ। કારણ કે ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, જેમ જેમ લાભ વધતો જાય એમ એમ લોભ વધતો જાય। બધાને નેચરલી, ધેટ ઇઝ ધ નેચરલી, તમે હું બધા આમાં આવી ગયા। પણ જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે ખૂબ વાપરજો। કારણ કે સમય સારો કે મોડો રહેવા આવતો નથી। સમય કોઈની રાહ જોતો નથી। એટલે જ કહેવાય છે કે પ્રમાણિકતા વગરનો ધંધો નકામો। અહીંયા જેટલા બેઠા છે એ 100% પ્રમાણિકતાથી જ ધંધો કરશે। આખું ખાવા કરતા અડધું ખાવું, 3 ટાઈમ ખાવા નહીં મળે તો 1 ટાઈમ ખાવું, પણ ખોટું લેવું, ખોટું કરવું, જીવન આખું ખોટાડવું, અણસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું? અજવાળું કરવું હશે તો સત્યનો સાથ રાખવો પડશે। રાખો જ છો। આ તો તમારો જે દ્રઢ નિશ્ચય છે, પ્રમાણિકતા છે, એને હું દ્રઢ કરું છું કે તમે સાચા રસ્તે છો, એને કોઈ દે છોડતા
નહીં. બહુ લાલચ આવશે, લાલચ, લોભ, એટલા ખોટું ક્યાં કોઈને ખબર કરી નાખીએ. એટલે પ્રમાણિકતા વગરનો ધંધો નકામો, સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું, ખંત વગરની ખેતી નકામી અને સમજણ વગરનું જીવન નકામું. આપણે સમજીને આપણા જીવન, સુખ દુઃખ આપણા સ્વભાવમાં હોય, બહાર ક્યાંયથી સુખ દુઃખ આવતું, સુખ દુઃખ આપણીથી જ આવે છે. એનો પ્રારંભ સુખનો કે દુઃખનો આપણી અંદરથી જ થાય છે. પછી આપણે પ્રશ્નોત્તરી ચાલુ કરીએ છીએ. હું તમને 1 મિનિટનો એક્ઝામ્પલ આપી દઉં કે ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. આ મારું સેન્ટેન્સ નથી, ડોંગરેજી મહારાજનું છે. હવે તમે ડાયરેક્ટ આને સમજવા માટે શું કરશો? મને આ 50 વર્ષથી અનુભવ છે. જે હું તમને બેઠું કાર્બન કોપી આપી દઉં છું કે તમે હોસ્પિટલમાં જાઓ ને પછી તમે જોજો, ત્યાં ભગવાને બીમાર પાડ્યા હોય ને એવા 10-20% હશે, બાકી 70-80% અવળાઈના જ આવ્યા હશે. આ જીવની અવળાઈ. કોઈક બાંધીને આવ્યું હોય, કોઈક મારીને આવ્યું હોય, કોઈક માર ખાઈને આવ્યું હોય, કોઈ બહુ ખાઈને આવ્યું હોય, કોઈ ભૂખ્યું રહીને આવ્યું હોય, કોઈ ભટકાઈને આવ્યું હોય, પણ અવળાઈ ના હોય 70-80%. બીજી આપણને કદાચ મોટી હોસ્પિટલમાં ન જવા દે તો આપણે સિવિલમાં જવાનું. જ્યારે ટાઈમ મળે ત્યારે ફેમિલી છોકરાઓને હારે લઈને થોડુંક ફ્રૂટ હારે લઈ લેવાનું અને એમાં ફરવાનું. અને તમે બધું પ્રેક્ટિકલ જોઈજો કે એમાં બીમાર પડ્યા એમાં કેટલા ભાઈ ભગવાને, કારણ કે તાવ આવે એ ભગવાને પડે, કે કોરોના આવે એ કુદરતી કહેવાય, ભગવાને એટલે નેચરલ બીમાર કેટલા અને અવળાઈના કેટલા તમારે ડાયરેક્ટ જ જોઈ આવવાનું. અનુભવ આપણો પોતાનો જ કાયમ આવે, સાંભળેલું કઈ બહુ યાદ રહે નહીં. તો વાર્તાલાપ તો બહુ બધો કરવાનો છે, માહિતી કરવાની છે. તો હવે યુ હેવ એની ક્વેશ્ચન તો યુ કેન આસ્ક. એટલે આપણે વાર્તાલાપ શરૂ થાય ને તો તમે અંદર જોઈન્ટ થઈ જાઓ. કારણ કે મિત્રો, તમે ક્યાંક બોલવા જાઓ ને તો ધ્યાન રાખજો. અને તમને બધાને કહું કે આખી દુનિયામાં બોલવાની બહુ મજા છે, સાંભળવાનો બહુ ત્રાસ છે જ્યાં જાવ ત્યાં. એટલે પછી ગમે તે સભા હોય, સાંભળવાનો હંમેશા ત્રાસ જ હોય. એટલે બોલવાની મજા હોય તો હવે બોલો. કાકા, બિઝનેસની સાથે સાથે પરિવારનું કેટલું મહત્વ હોય છે અને સમય બિઝનેસની સાથે સાથે કેટલો પરિવારને આપવો જોઈએ આ યુવા ધનને? બહુ સરસ ક્વેશ્ચન છે. એમાં એવું છે ભાઈ, પહેલા ઈંડું આવ્યું કે પહેલા મરઘી આવી? એ ક્વેશ્ચન હજી આ ક્યાંય પૂરો નથી થયો ક્યારેય. અને એવી જ રીતે પહેલા ધંધાને મહત્વ આપવું જોઈએ કે કુટુંબને? એ આ જ પ્રશ્ન આવો છે, ઓતપ્રોત છે, અરસપરસ છે. જો એકલા કુટુંબને મહત્વ આપીએ તો બિઝનેસ રહી જાય, બિઝનેસને આપીએ તો કુટુંબ રહી જાય. એટલે બેલેન્સ કરવું પડે. સૌથી પહેલાં આપણે આંધળે બેરું કૂટીએ છીએ ને એટલે કાંઈ ખબર નથી રહેતી શું કરવું. તમે પહેલાં નક્કી કરો તમારે શું કરવું છે. એટલે મેં પ્રેક્ટિકલ જે કર્યું હતું એ હું તમને કહું કે તમારે પહેલાં તમે કેટલા કામ છે જીવનમાં એનું આખું લિસ્ટ બનાવો કે મારે આ 100 કામ છે ભાઈ. 100 કામનું લિસ્ટ બની ગયું. પછી એને તમે ABCD આપો કે અગત્યના કેટલા. એટલે અગત્યના આવશે 10-20, એને આગળ લઈ લો. મધ્યમના હોય ને આ થાય તો હાલે, ન થાય તો હાલે, એને છેલ્લા રાખો. એની સામે ટાઈમ અને સમય લખી નાખો કે આ કામ આટલા વાગ્યે કરવાનું, આ કામ આટલા વાગ્યે કરવાનું, આ તારીખે આટલા વાગ્યે કરવાનું. આ બધું તમે શિડ્યુલ બનાવો એટલે
તમને બહુ ઇઝી લાઈફ થઈ જાય. 50% જ તમારે ટાઈમ જોહે. અત્યારે જે ટાઈમ જોઈએ છે ને આપણને, જ્યારે કાંઈ પણ આયોજન વગર, એમાં ડબલ ટાઈમ જોઈએ છે. તો એકદમ એક તો અડધો ટાઈમ જોહે, ટાઈમે બધા કામ થાય. જો લખો એમાં નક્કી કરો કે આ ધંધો મારે આખી જિંદગી કરવાનો છે, તો હવે હું કોણ છું, મારે ખરેખર શું કરવાનું છે. એટલે તમને દેખાય કે ભાઈ જો મારે તો લાંબુ જીવવું છે, તો મારે સવારે એક્સરસાઇઝ તો કરવી છે, મારે યોગા તો કરવા છે. કારણ શું છે કે એ જ સાચું આ શરીરને માટે જે સાચો ખોરાક છે એ છે. એટલે એને માટે આપણે તમે આખું શિડ્યુલ બનાવશો એટલે ટાઈમ નીકળશે કે ભાઈ હું 7 વાગે જાગું છું, 6 વાગે જાગું છું, 5 વાગે જે હવ બધા વહેલા મોડા, 10 વાગ્યાવાળા એમાં હશે, એવું કાંઈ વાંધો નહીં. વહેલું જાગવું કે મોડું એનો કાંઈ બહુ પ્રોબ્લેમ નથી. નકર સામાન્ય એવું હોય કે ગોવિંદ કાકા કહે કે ભગત માણસ રહ્યા તે વહેલું જ જગાય, પણ હું 6:30 જ જાગું છું. એટલે એ તમને વહેલું જાગવાનું નહીં કહું. પહેલાં હું વહેલું જાગતો. ગોવિંદભાઈ શીતલ મેન્યુફેક્ચરિંગવાળા 25 વર્ષ પહેલાં મને મળ્યા. અમે એક ચાંદલામાં ગયા હતા ફાર્મમાં, પછી 2 આંટો મારવા બહાર ગયા. એટલે મેં એને એક ક્વેશ્ચન કર્યો. ત્યારે એનું કામ 700 કરોડનું હતું ને અમારું 300 કરોડનું હતું. એટલે મેં કીધું ગોવિંદભાઈ તમને મારી કરતાં કામ મોટું અને તમે આખો દી ફ્રી રહો, આનું શું કારણ? પછી મને એને કીધું કે ગોવિંદભાઈ આપણે તમારું મારું સ્થાન છે કામ કરવાનું નથી, ટાઈમ આપવાનું નથી, વિચારવાનું છે, આને હાંકવાનું છે. એટલે કે આપણે શું કરવાનું, હું કોઈ દે હુવાની ઉતાવળ કરતો નથી અને જાગવાની ઉતાવળ કરતો નથી. પછી મને એને સમજાવ્યું કે સાંજે હુઈને પછી બહુ વિચાર આવે, એટલે હું એક નોટ અને પેન મારે પલંગની બાજુમાં રાખું. તો એ આ મોબાઈલને એવું નહોતું. એટલે એ કે જ્યારે મને વિચાર આવે ને એટલે હું તરત જ નોટમાં લખી નાખું, જે વિચાર આવે એ લખી નાખું. એટલે સવારે પછી જાગવાની ઉતાવળ નહીં, જ્યારે ઊંઘ પૂરી થાય તો જ જાગવાનું. કારક 8 જાગું, કારક 12 જાગું, પણ જ્યારે જાગું તો એ ઓલા પોઈન્ટ હોય ને જે રાતના લખેલા, એમાં કેટલા કામના છે બીજા ભૂલી નાખું. 3 કામના છે, 2 છે, 1 છે, જેટલા હોય એટલા. નાઈ ધોઈને ઓફિસે જઈ અને હીરાભાઈ એના કઝિન બ્રધરને એના પાર્ટનર એ કે હીરાને જઈને હું કહી દઉં કે આપણે એટલું કરવાનું છે. સુરત ફોન કરવો હોય તો ફોન કરીને આદેશ કહી દઉં, એ મારું અડધો કલાકનું કામ થઈ ગયું, કંપની આગળ આવી ગઈ. આ કામ આપણું છે. એટલે મેં વિચાર કર્યો કે હાલો સાંજે આપણે એક તો હુવાની ઉતાવળ કરીએ, કુટુંબની હારે ન રહેવાય, સવારે જાગવાની ઉતાવળ કરીએ, તો પછી આ છે. એટલે એમાં ઘણા વાર માણા કોકને મળીને સુધરે હોત ને મારી જેવા બગડે હોત. એટલે ભાઈ આપણી ઓલી વાત ક્યાં પહોંચી દડ છે, આ વસાળ થઈ ગઈ. આ કુટુંબ છે. એટલે આ જ્યારે આપણે બનાવશું ને તો કુટુંબને મળવાનો ટાઈમ આવી જશે. કારણ શું છે મિત્રો, તમને જાણીને આનંદ થશે. આખી જિંદગીમાં પહેલાં તો હું સુરત આવ્યો, ખબર છે 6 વર્ષ હીરા ગયા, દરરોજ 14 કલાક, સવારે 6 થી રાત્રે 8. અમે એકલો નહીં, આખા સુરતમાં રિવાજ હતો. કારખાના સવારે 6 વાગે ચાલુ થાય અને 8 વાગે બંધ થાય. પણ હું શીખવા આવ્યો ને 200 જ કારીગર હતા. અને પછી જ્યારે 6 વર્ષ પછી તો થઈ ગયા હતા 50,000. 6 વર્ષમાં બહુ વધી ગયું હતું. મેં કારખાનું ચાલુ કર્યું એ પહેલાં જ્યારે આ જ્યારે વાત કરું તો ચાલુ કર્યા પછી દરરોજ સવારે હું 2 કલાક પૂજા કરતો, 7 થી 9, 6 સવા નહીં, 8:45 થી 9:45, 20 વર્ષ સુધી. અને મને આખી જિંદગીનો કોઈ એમ નિચોડ કે તમને વધારેમાં વધારે જીવવાનો આનંદ ક્યારે આવ્યો, તો હું જ્યારે 2 કલાક પૂજા કરતો હતો અને એ જે આનંદ આવ્યો એ મારી આ 75 વર્ષની લાઈફમાં એ સમય ગોલ્ડન નંબર 1. તો પછી હું તમને વાત કરી કે 2 કલાકની 1.5 કલાક કેમ થઈ ગઈ એની પણ સ્ટોરી છે આખી. તો હવે આ વાત રહી. એટલે મેં કોઈ દિવસ આખી જિંદગીમાં સવારે 9 વાગ્યા પહેલાં ફોનમાં વાત કરી નથી. છેલ્લા 20 વર્ષથી 10 વાગ્યા પહેલાં કોઈ દે વાત કરી નથી. અને સાંજે 7 વાગ્યા પછી ધંધાની વાત આખી જિંદગીમાં કદી પણ કરી નથી. સાંજે 7 વાગ્યા પછી ફેમિલી ટાઈમ. અને એન્ટવર્પ જાતો તો એન્ટવર્પ તો હજી 3 જ વાગ્યા હોય, સાંજે અહીંયા 7 વાગે તોય હું 7 વાગ્યા પછી એન્ટવર્પ વાત ન કરું. એટલે થયું હું ખબર, એન્ટવર્પ કોકને રફ વેચવી હોય ને તો પહેલો ફોન મને કરે, આવલો પાછા ગોવિંદભાઈ મળશે નહીં 7 વાગ્યા પછી. તો ઘણા વાર એમાં આપણી રફ આવવાની હોય, વેચાય હોતન જાય, અને ઘણા વાર આપણને પહેલી મળી હોતન જાય. આમાં કાંઈ નક્કી નહીં ભાઈ, ભાગ્યની વાત છે.
ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળું પડે, હરી કરે તે થાય. આનો મિનિંગ એવો છે મિત્રો કે ઉંદરડો છે ને રોજ કરંડિયો કાપે ઘરે જઈ, અને અંદર ફળાદી હોય એટલે એને ખાવા મળી જાય. એક દી વાદીડાને ઘરે પોગી ગયો અને વાદીને ઘરે કરંડિયામાં સાપ હોય. આખી રાત બિચારા એ કરંડિયો કાપ્યો અને જ્યારે અંદર ગયો તો ઓલો સાપ ખાઈ ગયો. તો આપણે પહેલા દુહો આવતો, વાણે સડીને વાણીઓ ધન કમાવા જાય, આવે પણ લાવે નહીં ધાર્યું ધણીનું થાય. એમ આ પ્રારબ્ધ છે ને એ ઉંદરડાનું પ્રારબ્ધ કેવું છે એના ઉપર આધાર છે. એમ આપણું પ્રારબ્ધ કેવું છે એના ઉપર આધાર. વહેલા ઉઠે લાભ કે મોડા ઉઠે એ ખબર નથી, કહેવત આમાં પડે. એટલે હું કોઈ દે સવારે 7 થી 10 સવારથી શું અત્યારે રોજ સવારે મારી માટે જીવું ભાઈ. વોકિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, યોગા, બ્રેકફાસ્ટ, પૂજા, 3 કલાક બધું મારા માટે. 10 થી 12 ઓનલી સોશિયલ. બીજા માટે કરવાનું 2 કલાક. બસ એમાં જે કામ આવતું હોય બધું કરવાનું સોશિયલ. અને 12 થી 7 બિઝનેસ, અને 7 પછી ફેમિલી. પછી કોઈ નહીં, ફેમિલી સિવાય કોઈ નહીં. છે ભાઈ કાંઈ અઘરું આમાં? તમારે શિડ્યુલ જ ગોઠવવાનું છે. આપણને ખબર જ નથી કે આપણે કેવી રીતે કરવું. આ કાંઈ આ સોશિયલનું છે ને સ્ટોરી છે, કેમ 2 કલાક થયા એ અત્યારે ટાઈમ નથી એટલે નહીં કરીએ. પણ આવી રીતે તમે ગોઠવો ને તો તમે એકદમ ફ્રી અને બધા કામ તમારા થઈ જાય. એટલે તમે પહેલાં લખવાનું રાખો, કામની યાદી રાખો, અને જે આપણે કહીએ ને એમ સમય બહુ મહત્વનો છે. સમય સાચવી લેજો, કારણ કે એ ક્ષણ પણ પછી આવતી નથી. ફેમિલી માટે આટલું છે, તમે જેટલો ટાઈમ કાઢો એટલો મળે. આમાં ખાલી શિડ્યુલ ગોઠવવાનું છે. ધન્યવાદ. હા ભાઈ અહીંયા આપજો ને. કાકા એક ક્વેશ્ચન છે કે જ્યારે પણ વ્યક્તિ 1000 કરોડ 500 કરોડ કરતાં વધારેની કંપની બનાવે ત્યારે એ વ્યક્તિ સમાજમાંથી ગાયબ થઈ જાય, લોકોને ટાઈમ આપતો બંધ થઈ જાય અને સોશિયલ એક્ટિવિટીઝ કરતો બંધ થઈ જાય. તો એવું તો તમારી માટે શું પ્રેરક છે કે જે તમે આટલી બધી સોશિયલ એક્ટિવિટીઝ કરો છો અને કોઈ પણ નાની જગ્યાએ પણ તમારું હાજરી હોય છે? નહીં, એ સાચી વાત છે ભાઈ. આમાંય પ્રારબ્ધ જ આવે સરવાળે કે હવના ભાગ્યમાં અંજળ. દાખલા તરીકે મારું અહીંયા અંજળ હોય એટલે મારે આવવું જ પડે અહીંયા. એટલે એ એક પ્રારબ્ધ નક્કી થયું હોય, નંબર 1. બીજા નંબરમાં તમને ઇન્ટરેસ્ટ શેમાં છે. મેં ન કીધું હું અહીં મારો માલ ખપાવવા આવ્યો છું. એમ મને ઈચ્છા હોય કે ભગવાને મને કંઈ આપ્યું તો હું વહેંચું. તો બધાયનું હરખું ન હોય બધાને. કારણ કે ડોંગરેજ મહારાજનું એક સેન્ટેન્સ એ પણ છે કે દુનિયાને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં. બધા સુધરેલા જ છે. કારણ કે તમે જો એક સુધરી જાઓ એટલે આખી દુનિયા સુધરેલી છે ભાઈ. સુધરવાનું આપણીથી શરૂ કરવાનું છે. એટલે હું તમને સુધારવા નથી આવ્યો. મારી પાસે માલ છે એ માલ ખપાવવા આવ્યો છું. બાકી તો કોઈને સુધારવાની જરૂર છે જ નહીં. ભગવાને બનાવ્યો બરોબર, બધું બરાબર છે. એટલે બીજા આ ભાઈ કે ને ગાયબ થઈ જાય એવું નથી. એમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય. ઘણાને સિક્યુરિટીનો પ્રોબ્લેમ હોય. હવે દાખલા તરીકે મુકેશ અંબાણીને એમ થાય કે મારે ગોવિંદ કાકાને જેમ બધાને હારે ફરવું છે, તો એને કોઈ ઊભાઈ ન રહેવા દે. કારણ કે એક તો બધા ટોળું વળે કોણ એને 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 સિક્યુરિટી સેફટી કેવી રીતે જળવાય. હવે આપણે તો અહીંયા સુરતમાં કારીગર હતા, તેદુની મેન્ટાલિટી હોય, તેદુના બધા ઓળખતા હોય. એટલે અહીંયા ગોવિંદ કાકા જ્યાં જાય ને સેફટી જ હોય. 2 લાખ માણામાં જાય તો કારણ કે બધા ઓળખતા હોય ગોવિંદ કાકા છે, પતી ગયું. એટલે બીજો કાંઈ વાંધો હોય નહીં. એટલે આવીએ કે બાકી બધાને આવવું હોય તોય ન આવીએ કે એની લિમિટેશન હોય. એ ખોટા ખરાબ ન હોય, ગાયબ થઈ જાય એનું કારણ. બોલો ભાઈ પ્લીઝ. કાકા, હા મારો એક પ્રશ્ન થોડોક અટપટો છે આમ હા કે બિઝનેસની શરૂઆત કરતા હોઈએ, અત્યારે અમારે શરૂઆત જ કરીએ છીએ, અમારા ફ્રૂટ જ્યુસનું કામ છે. યસ સર. તો આની હું એક ફેક્ટરી બનાવું છું નાની. હવે એમાં આપણે કરજો કરતા હોઈએ છીએ.
તો આપણને અત્યારે તો શરૂઆતમાં બહુ ગભરામણ હોય, કારણ કે આ બિઝનેસ આપણો કેવો આગળ હાલશે નહીં હાલે. તો કરજો કરવામાં જે ગભરામણ થાય છે એવું તમારે તમારી શરૂઆતમાં થયું હોય તો અમને થોડોક બહુ એમાં સરસ ભાઈ, તમારો પ્રશ્ન બહુ મહત્વનો છે અને બધા માટે કામનો છે. એક તો જો ફેક્ટરી રાખવી તો નાખવી જ જોઈએ, પણ ક્યારેય ઓવર બર્ડન કરવાનું નહીં. બર્ડન કરવાનું, ફોલો, બર્ડન કરવાનું, ઓવર બર્ડન નહીં કરવાનું. તમારી પાસે અગર 100 રૂપિયા છે, એની સામે તમે 50 રૂપિયાનું ધિરાણ બહારથી લ્યો ત્યાં સુધી બરાબર છે. પણ આપણી પાસે 100 રૂપિયા હોય અને 200 બહારથી ધિરાણ મળે છે એટલે લઈ લઈએ તો ઊંધા પડવાના ચાન્સ 200% છે. એટલું ધ્યાન રાખવાનું. કારણ શું છે, 2008માં વિશ્વ મંદી એટલે કે વર્લ્ડ રિસેશન આવ્યું. હીરાના ભાવ એક અઠવાડિયામાં કે એક મહિનામાં 30% તૂટી ગયા હતા. $100ના $70. હવે ધંધામાં જેની પાસે મૂડી પોતાની 30% હતી એને પોતાની વહી ગઈ, 70% ગામને ચૂકવવાના હતા એટલા વધ્યા. પણ 50% પોતાની હતી અને 50% આપવાના હતા, તો એને તો 20% પોતાની રહી એટલે એ સજીવન રહ્યો, ઓલો ફિનિશ થઈ ગયો. પણ ઘણા એવા વાલીડા હોય કે 10-20% પોતાની હોય, 80% ગામની હોય, બેંકની હોય, ગામની કાંઈ પણ. હવે 30% ભાવ ઘટી ગયા તો 10% લેણું તો રહી ગયું એટલે ઉઠી જવાનો વારો આવે. 20% મૂડી હોવા છતાં ઉઠી જવું પડે. તો હવે આ કાંઈ આપણને ખબર નથી કે પડદા પાછળ શું છુપાયેલું છે. તમારો જે આ બિઝનેસ છે એ બિઝનેસ જાતે જ ચાલશે. કેવી રીતે ચાલશે? એની ક્વોલિટી જો તમે ટકાવી રાખો તો. અને એ આ જે ખાદ્યના જે પદાર્થો છે એમાં હેલ્થ માટે થઈને જેટલું રિસર્ચ થાય એટલું કરવું જોઈએ. જો હેલ્ધી હોય અને ક્વોલિટી હોય તો ભાઈ એ ભલે લેટ આપે પરિણામ, એ 2 વર્ષમાં આવવાનું, ભલે 5 વર્ષે આવે, પણ પછી એની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. કારણ કે એ સ્વયં ચાલે, પોતે ચાલે, એને ચલાવવું ન પડે, ખુદ ચાલે. એટલે ક્વોલિટી મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ એની બિઝનેસ. એમાં ખાસ આ ખાદ્ય પદાર્થોમાં મહત્વમાં મહત્વ ક્વોલિટી. એટલે તમે ઓવર બર્ડન કરવાનું, ઓવર બર્ડન નહીં કરવાનું. ધન્યવાદ. કાકા, આપના મતથી પ્રમાણિકતા કોને કહેવાય, અથવા પ્રમાણિકતા શું છે? પ્રમાણિકતા એટલે ખોટું નહીં કરવાનું. કાકા, ઘણી વખત એવું થતું હોય હા, કે આપણે આપણા બધા પ્રયત્નો કરી લીધા હોય, આપણાથી જેટલી મહેનત થતી હોય એ બધી કરી લીધી હોય, પણ એક સમય એવો હોય કે ત્યાં આપણે સ્ટક થઈ જઈએ, આગળ શું કરવું ને એનો ખ્યાલ જ ન હોતો હોય. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? બહુ સરસ, બહુ સરસ. ઘણા વાર છે ને બહુ મહેનત કરીએ તાળું ખોટવાનું હોય ને ત્યારે, અને જ્યારે છેલ્લામાં છેલ્લી મહેનતે ઘણા વાર તાળું ખુલે અથવા ચાવી ખોવાઈ ગઈ હોય અને પછી ઘરમાં 10, 20, 25 ચાવીઓ પડી હોય, એ બધા લઈને જાય તો એમાંથી છેલ્લે એકાદી છેલ્લામાં છેલ્લી લાગી જાય, મહેનત કરવી પડે. એમ આપણી મહેનતમાં તમે અસફળ થયા 5 વખત 10 વખત, લાગી રહેવાનું, લાગી રહેવાનું, પણ વિઝન સાથે. હવે ઘણા વાર ભાઈ આમાં અબ્દુલ કલામની આત્મકથા વિંગ ફાયર એટલે કે અગનપંખ કેટલાય વાંચી? 1. ચાલો, ધન્યવાદ. 2, 3. ધન્યવાદ. અરે વાહ, 5, 6. ચાલો તાલી બજાવો વાંચી એને માટે. મિત્રો, તમારે બધાએ વાંચવી પડશે. આનો જવાબ એમાં છે. આ ભાઈએ કીધું ને કે શું કરવું,
અબ્દુલ કલામે આત્મકથામાં લખ્યું છે કે એકવાર યાન છોડવામાં અસફળ રહ્યો, એની મોટર બગડી ગઈ અને ઉપર ગયું નહીં. એટલે પોતે હેડ હતા એટલે એકદમ ગભરાઈ ગયા અથવા ટેન્શનમાં આવી ગયા. અને પછી એણે બધાને કીધું કે હવે તમે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં, હું આ રૂમમાં જ્યાં સુધી મોટર રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી હું મહેનત કરું છું. અને એ રૂમમાં મોટર રિપેરિંગ કરવા બેઠા. ડિસ્ટર્બ કરવાની મનાઈ હતી, પણ એનું જે ઓલી હતી એમાં એક ખાનું હતું. તો ખાનામાં 1 ફૂટ બાય 1 ફૂટનું, એમાં બહારથી ઓલો પટ્ટાવાળો દર કલાકે 1.5 કલાકે કોફી મૂકી જાય ગરમ. એ એકાદો ઘૂંટડો પીવો હોય તો પીવે, નકર બદલી જાય ઓલો કલાક પછી 2 કલાક પછી સતત. અને અબ્દુલ કલામે એની આત્મકથામાં લખ્યું છે કે 4 દિવસ સુધી મેં એ મોટર રિપેરિંગ કરી, બધું એમાંથી રિસર્ચ કર્યું 4 દિવસ. અને જ્યારે મળી ગયું, જડી ગયું, ત્યારે હું બહાર આવ્યો અને ચોગાનમાં નાચવા મળ્યો. મિલ ગયા, મિલ ગયા, મિલ ગયા. 200-250 માણસો કોમ્પ્લેક્સમાં હતા, બધા ભેગા થઈ ગયા. અને પછી બધા હર્ષના આંસુ બધાને આવી ગયા. પછી પૂછે છે, હે ભાઈ આજે કઈ તારીખ થઈ? એને ક્યાં ખબર હતી 4 દી થયા? 1 દી થયો, 2 દી થયો, 3 દી થયો, 4 દી, એને ક્યાં કાંઈ ખબર હતી? સૂતા નથી, ખાધું નથી, પીધું નથી. ભાઈ હવે મળી ગયો જવાબ. હવે અબ્દુલ કલામની બુક વાંચી લેજો એટલે મળી જશે. ધન્યવાદ. કાકા પ્લીઝ. કાકા હા, 1 મિનિટ પછી આપણું કામ બોલવું જોઈએ. અને કામ ક્યારે બોલે? આપણે ગમે એટલી બડાઈ મારીએ, આપણે હોશિયારી મારીએ, એમ કોઈ દે કામ વધી જાતું. કામ તો જ્યારે ઉપરવાળો સપોર્ટ આપે ને ભાઈ, ત્યારે જ કામ આપણું સફળ થાય. એટલે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે. વધત વધત વધ જાય. પાયો છે ધર્મ, પાયો. આમાં ઘણા એમ વિચાર છે કે આ ગોવિંદ કાકો પાછો લાવ્યો. હવે અત્યારે અમે કહીએ છીએ કે બધા મંદિર બનાવવાના બંધ કરો, સ્કૂલો બનાવો, હોસ્પિટલ બનાવો, અને આ પાછા ગોવિંદ કાકા કે ધર્મ. એટલે ભાઈ, આ હું ઈ ધર્મની વાત નથી કરતો. ધર્મનો અર્થ જ થાય કે તું માણા થા. માનવતા ઈ ધર્મ, અને સમર્પણ ભાવ ઈ ભક્તિ. તમે જેને સમર્પણ થાવ એનું નામ ભક્તિ, અને માણા થાવ એનું નામ ધર્મ. આ વ્યાખ્યામાં આવે. એટલે માણા થાવ ને, માણા થાય ને, એટલે ભગવાનને આપવું જ પડે, આપવું જ પડે. માનવતા એટલે ધર્મનો સપોર્ટ, ધર્મનો સાથ કોઈ દે છોડતા નહીં. હમણાં આપણી ઓનલાઈન તમે સ્ટોરી જોજો કે 2008માં રિસેશનમાં આપણે એક પણ આપણા ફેમિલી મેમ્બરને ના નહોતી પાડી. કેવી રીતે નહોતી પાડી? મારી બુક છે, એ બુકમાં પણ એ આખી સ્ટોરી છે. તો નહોતી પાડી, અને 2007માં કંપનીનો નંબર ટોપ 25માં હતો. અને મંદી ગયા પછી 2009માં ટોપ 5માં આવી ગયો. કેવી રીતે આવી ગયો એ બધી સ્ટોરી એમાં છે. એટલે સત્યને કોઈની સાક્ષીની જરૂર નથી. સત્યનો બહુ મોટી એની તાકાત છે કે એ કોઈને હારે નહીં. સત્યની તાકાત એટલે આસમાની સુલતાની થઈ જાય. નો વેચાય, માલ વેચવો જ નથી ભાઈ. ઓલો તમને પગે લાગીને આપવા આવશે, પગે લાગીને તમારો માલ લેવા આવશે. લાયકાત કેળવો, એને સર્વિસ આપો, ક્વોલિટી આપો, ભલે ને ગમે તે લે. અમને તો આ અનુભવ જ્વેલરી ડિપાર્ટમેન્ટના બધા બહુ છે. કેટલી વાતો કરે. અમે એમ જ કહી ભાઈ એનો માલ સારો આવે, સસ્તો આવે.
તો તમારે તો ધંધો આંકવો છે ને તો પહેલાં ત્યાંથી જ લેવાય. હવે ત્યાંથી એ લોકો તમને પૂરું ન પાડીએ કે વધારાનો જોઈ તમે મળજો, બાકી ત્યાંથી જ લેવાય. તમને અનુકૂળ જ મારી પાસે ન લેવાય. આવું પ્રેઝન્ટેશન કોઈ દે કરો છો? હવે કરજો. ધન્યવાદ. ઊભા થાવ બેન. જો ભાઈ આવાય હોય વિરલા, ચાલો તાલી બજાવો. આપણામાં શરૂઆતના દિવસોમાં માલ ખપાવવાની આપણામાં આવડત ન હોય એટલે ઘણી વખત આપણને એવો ડર હોય અથવા આપણને એવો અફસોસ પણ રહેતો હોય કે ઘણા એવા મોકા આપણે ખોઈ દીધા હોય. તો એ ઇમ્પ્રુવમેન્ટ આપણે કઈ રીતે લાવવી? નહીં, ડરની બેને વાત કરીને ડર ગયા સો મર ગયા. શોલેમાં આવે ખબર તમને? હા, શોલે જોયું બેન? શોલે નહીં જોયું? જોવું પડે યાર, ધંધો કરવા માટે. એ ગમત કરું છું, પણ એમાં એક ડાયલોગ આવે છે, જો ડર ગયા સો મર ગયા. ડરવાની વાત જ નહીં. સત્યને કોઈનો ડર હોય નહીં. હા, સત્ય બેફામ ન બનાય, એ વાત સાચી. આમ ઘણા વાર કોક એમ છે ને એમ પાછા આમ બહુ હાચું કરતા હોય, એકની એક જ કેસેટ વગાડ્યા કરે. આપણે કોઈથી બીની આપણે હાચું કરીએ. એટલે ભાઈ પણ તારા હાચાની વ્યાખ્યા તારા બાપાની અલગ હોય, તારા છોકરાની અલગ હોય, સત્ય તઈને બાપ દીકરાનું અલગ હોય. સત્ય કયું એ આપણું સત્ય આપણે પકડવાનું. આપણું સત્ય હોય એ કાંઈ બધાનું સત્ય ન હોય, બધાને અલગ અલગ સત્ય હોય. સત્યનું માપ તો આપણાથી થાય કે આપણું સત્ય કયું. પ્લીઝ. સવાલ એવો છે કે કોઈ પણ મોટી કંપનીમાં સેમ પ્રોડક્ટ આપતા હોઈએ અને એમાં ઓછો ભાવ ઓફર કરે તો એ ડીલ કઈ રીતના ક્રેક કરી શકીએ અમે? ભાઈ, આપણે ધંધો હું કામ ચાલુ કર્યો? કમાવા માટે. ઓછો નફો પોહાય, ખોટ ન પોહાય. જ્યારે આપણને એમ થાય કે આ મારું પડતર મને ખબર છે કે 100 રૂપિયામાં પડે છે, હવે એ ધંધો કરવા માટે તમે ડીલ 1 2 રૂપિયા 3 રૂપિયા સુધી ભલે કરવી પડે, કરો. સામાન્ય તો 110-15માં જ કરાય, પણ 102-3માં કરવી હોય તો કરી નખાય. પણ અમે કદાચ માનો ગોવિંદ કાકાની કંપની હોય કે રિલાયન્સ હોય, પણ 99માં આપવી પડે તો નહીં આપવાની. ખોટનો ધંધો કરવાનો જ નહીં. એ બીજી દુકાન ગોતવાની આપણે. હા કાકા, તમે જે કીધું ને કે ભાઈ લોકો સામેથી આવે, તો અમારો કોન્સેપ્ટ એવો છે, હેલ્થ કોન્શિયસ છે. લોકોને અમે હેલ્થ સુધરે એવું જ કામ કરીએ છીએ. લોકોને સારી પ્રોડક્ટ ક્વોલિટી હોય, પણ ભાઈ કીધું એમ કમ્પેરિઝન એકબીજાની વધી જાય ને એટલે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કોની સારી એમ. અને લોકોને દેવા જાય તો અવેરનેસ નથી. તો લોકો આપણે કેમ કીધું કે સામેથી આવવા જોઈએ, લોકોને અવેરનેસ જ નથી કે કેટલું સમજાવીએ પણ એ ઉપાડવા તૈયાર નથી પ્રોડક્ટ. ભાઈ, હેલ્થમાં તમે શું કરો? અમે નેચરલ પ્રોડક્ટ જે રસોડાની ટોટલ કિચન પ્રોડક્ટ આવે ને, રો સુગર છે, સિંધવ છે, ગીર ગાયનું ઘી છે. બહુ સરસ. હવે આમાં એવું છે, તમારી વાત એકદમ સાચી છે. દરેક પ્રોડક્ટનું અલગ અલગ હોય. ઘણા એવા જ હોય ભાઈ કે ઘરે ઘરે જઈને જ વેચવાનું હોય. ઘણા એવા કે આપણી શોપમાં આવીને જ બધા લઈ જાય. પ્રકાર અલગ હોય. પણ કોમ્પિટિશન જે છે ને એ તો એક તક છે. કારણ કે આપણે કરવાનું શું ભાઈ, આપણો જે કોમ્પિટેટર છે એનાથી થોડુંક સારું કરવાનું, બીજું કંઈ કરવાનું. કોમ્પિટિશનમાં એટલું જ ધ્યાન રાખવાનું કે સિંહ છે એ હરણનો શિકાર કરવા એની પાછળ પડ્યો. હવે હરણે બચવું હોય તો શું કરવાનું ભાઈ, કે સિંહની જે કોઈ ગતિ હોય એનાથી થોડીક ગતિ વધારવાની, એટલે એ બચી જાય. હવે સિંહને ખોરાક જોતો હોય તો શું કરવાનું, હરણની જે ગતિ હોય એનાથી થોડીક વધે એટલે એ હરણને એને ખોરાક મળી જાય. આપણા કોમ્પિટેટરથી આપણે થોડુંક જ સારું કરવાનું છે, સામાવાળાને જે થાય આપણે બચી જાય. આટલી જ વાત, કાંઈ કરવાની નથી બીજું. હા, એટલે હવે તમારો પ્રશ્ન પૂરો થયો કે નહીં?
ઠીક, હવે થોડી વાર પછી પ્લીઝ. કાકા એક બિઝનેસને લગતો ખાસ પ્રશ્ન છે. તમે ઝીરોથી શરૂઆત કરી, આજે 15,000 કરોડે પહોંચી ગયા, રાઈટ? હવે કોઈ પણ બિઝનેસ સિંગલ મેનથી તો ઓપરેટ થાય નહીં, આની માટે ટીમ વર્ક જરૂર પડે. તો ખાસ મારો પ્રશ્ન એ છે કે ટીમ તમે જે આખી ડિઝાઇન કરી, ડેવલપ કરી, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, એમાં અલગ અલગ વ્યક્તિને તમે હાયર કરેલા હોય છે, રાઈટ? તો તમે એનું સિલેક્શન કઈ રીતના કરો છો, એને જવાબદારી કઈ રીતના સોંપો છો, જેથી આપણી ટીમ પરફેક્ટ વર્ક કરે અને ગ્રોથ કરી શકે? બહુ સરસ ભાઈ, ઉલ્લાભાઈને આપી આવજો પછી. તો આ પ્રશ્ન આમ તો બહુ મોટો જવાબ છે, પણ શોર્ટમાં આપી દઉં કે આપણે ફેક્ટરી ચલાવીએ એમાં શું વસ્તુ હોય? બે હોય, એક મશીન હોય, એક માણસ હોય. બે વસ્તુ હોય. મશીન છે ને, આજે તમે જેવું નાખ્યું એનાથી કાલ થોડુંક બગડે. મશીન દિવસે 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 બગડતું જાય. અને માણસ આજ જેવો તમે મૂક્યો એવો દિવસે 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 સુધરતો જાય. આ ગણિત છે બધાને મનમાં કે ખબર નથી આ વાતોની? ખબર છે ને? તો ધ્યાન કોનું રાખવાનું? માણાનું. તો હવે તમને માણા તો જ મળે કે તમે બીજા કરતા એને કંઈક વધારે આપો. વેચવાનું કામ, વેચવાનું, વેચવાનું નહીં. આપણને મળે છે, વેચો. તો વેચવાનું કામ ક્યાંથી શરૂ કરવાનું? ઘરથી. તો આપણા જે વર્કર હોય બીજી કંપનીમાં એ જાય તો એને 20,000 મળે એમ હોય, એટલે આપણે 22, 23, 25 આપવાના. પછી કંપનીમાં વયો જાય, સામેવાળાને ખોટ જાય. આપણે શું પછી જાય 23માં હોય તે 25 લઈ જાય ને, એને ખોટ જાય. ભલે લઈ જાય. કોઈ દે માણસને લઈ જવાની કોઈ ના નહીં પાડવાની ક્યારેય જિંદગીમાં. લઈ જ જાઓ, અમે તો બીજા લાવશું. પણ આપણી પાસે જે લિક્વિડિટી છે એનો થોડોક મારો રાખવો પડે. કારણ કે એ આપણે ત્યાં આવે શું કામ? કંઈ ફઈન દીકરો છે, મામાનો છે, કાકાનો છે, પૈસા સારું તો આવે છે, એને પૈસા આપો, માણસને પૈસા. અચ્છા, આ તો મારું અભિયાન ચાલે છે કે ભગવાનની કૃપાથી બધાને ઘરે કદાચ નોકર સાકર હશે, પણ જો મહારાજ હોય ઘરમાં તો એનો પગાર કેટલો હોવો જોઈએ? 50,000 થી 60,000 રૂપિયા મિનિમમ. ડ્રાઈવરનો પગાર કેટલો હોવો જોઈએ? 40,000 થી 50,000. અને ઘર નોકરનો પગાર કેટલો હોવો જોઈએ? 25,000 થી સ્ટાર્ટ થાય, પછી જે કાંઈ આગળ જાય. આમાં છે ને આ ઘર નોકરની વાત આવે ને એટલે લેડીઝના કામ બહુ કાન ચમકે. એને 7,000 વાળો જોઈએ. 7,000 નો એમાં 3,000ની પછી બેન જોઈ કપડાં ધોવાવાળી. અને સામાન્ય રીતે કુટુંબમાં ઝઘડા થાય ને એમાં 20% ઝઘડા ઘર નોકર હારું થઈને થાય કુટુંબમાં. સર્વે કરેલું છે, 20% ઝઘડા ઘરમાં ખાલી ઘર નોકરના થાય છે. હવે જો આટલું સમજી જાય, ભલે ગોવિંદ કાકો કે તમે માનવાના નથી, મને ખબર છે. બાકી તમારે જો ભગવાનની કૃપાથી ઘર નોકર હોય તો આજથી એનો 25,000 પગાર કરી દેજો, અને પછી તમારી જીવવાની મજા જોવો. આજથી ડ્રાઈવર તમે રાખતા હો તો 40,000 કરી દેજો. એટલે ભાઈ આ 3 આપણા હગા, આપણા કુટુંબી આ 3 છે. મહારાજના હાથની રસોઈ ખાવાની, રસોઈ આપણી પત્નીની, બેન, માની હાથ ખાવાની હોય. મા, બેન, પત્નીની ખાવાની હોય. એ જે રસોઈ બનાવે એ આપણો ફેમિલી મેમ્બર જોઈએ, એને તો મન ભરીને મળવા જોઈએ. ડ્રાઈવરને આપણે બેસીને તો એ આપણે 2 ઇંચનું વેળું રહે, નજીકનો નજીક આટલો ડ્રાઈવર. અને ઘર નોકર આવે, આપણા બેડરૂમમાં ઘર નોકર જાય. આપણને પાણી દેવા તો ઘર નોકર આવે. એટલે ભાઈ એને એ આપણો ફેમિલી મેમ્બર ને, એને ઘરે બિચારાને ક્યાંય તાણનો પાર ન હોય. શબ્દો યાદ રાખજો, કોઈ પણ ઘર નોકર હોય, સ્ટાફ મેમ્બર હોય, એ રજા માગે એટલે ક્યારેય ના નહીં પાડવાની. સિસ્ટમ જ એવી ડેવલપ કરો કે ભાઈ તારે જવું હોય તો, અને તને 12 મહિનાનો 12 પગાર, પણ 1 મહિનાનો પગાર તને 1 મહિનાની તને રજાનો પગાર આપશું. આખું વર્ષ તારે રજા રાખવાની છૂટ, પણ તરીદીથી વધારે નહીં. જો તરીદીથી વધારે રહે તો તારો પગાર કપાય. અને
તરીદીથી ઓછી રહે તો તને એનો પગાર મળી જાય. તમારે કોઈ દી કહેવું જ નહીં પડે તું જામાં. સિસ્ટમ ડેવલપ કરો, વેચો. એટલે અત્યારે અમારી કંપનીમાં સામાન્ય કોઈ કંપનીનું તમારે બહુ ઓલું જોતું હોય ને પ્રોગ્રેસ, તો મિનિમમ 15% સ્ટાફ દર મહિને ફરવો જોઈએ. 15% સ્ટાફ ફરે તો 15% નવું આવે. કંપનીમાં નવું દર વર્ષે આવે તો વર્ષે 15% સ્ટાફ ફરવો જોઈએ. અમારે ત્યાં ખાલી 0.5% ફરે છે. અમારે એ પ્રોબ્લેમ છે કે નવો સ્ટાફ લાવી શકતા નથી. એટલે અમારો પ્રોબ્લેમ અલગ છે. જો તમે આ વેચવા મળો ને તો તમારો આ પ્રોબ્લેમ આવી જાય. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. તમે જે પ્રામાણિકતાની વાત કરી એ બધી મેજોરિટી 80% વાત શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આધારિત હોય છે એવી કરી છે. અને બધા અહીંયા બેઠેલા જાણે છે કે તમે જેટલું ગીતા વિશે જાણો છો એનાથી વધારે અહીંયા કદાચ કોઈ નહીં જાણતા હોય. તો આપણા બિઝનેસમાં ભગવદ્ ગીતાનો કેટલો રોલ હોવો જોઈએ કે જેનાથી આપણો બિઝનેસ સક્સેસ જાય? ધન્યવાદ. ભાઈ ગીતાજી છે ને એ મેનેજમેન્ટનો ગુરુ છે. દુનિયામાં કોઈ એવો ગ્રંથ નથી ગીતા સિવાય કે જેણે કર્મને યોગનો દરજ્જો આપ્યો હોય. કર્મયોગ એક ગીતા જ છે આખા વિશ્વમાં કે જેણે કર્મને યોગનો દરજ્જો આપ્યો છે. કર્મયોગ. તું કર્મ કરે જા, ફળની ઈચ્છા રાખમાં. ફળ દેવા વાળો છે. એટલે તમે ઓનલાઈન અથવા મારી બુકમાં આ 2008ની સ્ટોરી વાંચો એટલે ખબર પડશે કે કેટલો ઉપરવાળો આપણને દેવા માટે તાલાવેલ થઈ ગયો છે. આપણે ખાલી કેળવવાની છે લાયકાત. એટલે ક્યાં પહોંચ્યા હતા? હા, ગીતા. એટલે ભાઈ ગીતાજી તો અમે પહેલી વાર IIMમાં હું 2014માં ગયો. હવે તો દર વર્ષે જાઉં છું. તો ત્યારે એ લોકોનો પહેલો જ પ્રશ્ન હતો કે તમને આખી ગીતાજી મોઢે છે એ સાચી વાત? તો મેં એને કીધું હતું કે હા, પણ ગુજરાતીમાં. બીજો એનો પ્રશ્ન તરત પૂછ્યો કે જેને આખી ગીતાજી મોઢે હોય એ કોઈ દે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દે આખી ગીતાજી મોઢે ન હોય. તમારે બે કેમ બન્યું? એટલે મેં એને જે સ્ટોરી કીધી હતી કે હું પૂર્વજન્મને માનું છું, કેવી રીતે મને ગીતાજી મળ્યા, એ બધું એમાં સ્ટોરીમાં છે. તો કાં તો ઓનલાઈન યુટ્યુબમાં તમે ગોવિંદ ધોળકિયા IIM નાખશો તોય આવશે, અને કાં બુકમાં આવશે. ધન્યવાદ ભાઈ. હવે ઉભા રહ્યો. અહીં મિત્રો અહીંયા આવો. અમારા બધા અહીં આપણા બધા મિત્રો અહીંયા ઓળખાણ કરાવી દો. પહેલા તો જય શ્રી કૃષ્ણ કાકા. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. ઘણું અહીંયા તમને તમારી સાથે વાત કરીને. અને મારો પ્રશ્ન થોડોક પર્સનલ છે કે છે ને કામ કરતા હોઈએ ને, મતલબ બિઝનેસમાં ગમે તો ઉતાવળ બહુ થઈ જાય છે. મતલબ એવું લાગે કે મારી પાસે ટાઈમ બહુ છે ને ઓછો છે, કે આમ 4 વર્ષમાં મારે બધું પતાવવાનું છે. તો એ માટે ધીરજ કેવી રાખવી, માઇન્ડસેટ કેવું રાખવું? એના ઉતાવળા સો બાવળા, ધીરા સો ગંભીર. ધીરજવાન બનો, ધૈર્યવાન બનો. ધૈર્યવાન એટલે ધીરજ. અત્યારે આપણે એટલા અધીરા બની ગયા છીએ, ખોરાક એટલા અધીરા બનાવી દીધા છે. અરે તમે કારક આમ ઘડિયાળમાં જોઈને લિફ્ટનું બટન દબાવો ને, એમાં હોય તો સેકન્ડનો જ ટાઈમ. કારક 5 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, પણ આપણે મિનિટ નહીં, આમ સેકન્ડમાં અધીરા બની જાય છે. અધીરા નહીં બનવાનું. જો આ દુનિયા આપણે નથી બનાવી, બનાવવા વાળો કોઈ છે. એને આપણે ભગવાન કહો, અદૃશ્ય શક્તિ કહો, કોઈ શક્તિ કહો, તમારે જે કહેવું હોય કહો, પણ આ દુનિયા કોઈએ બનાવી છે. દુનિયાનો સંચાલક કોઈ છે, અને એનાથી આ દુનિયા હાલે છે. આજે આપણને બધાને અહીંયા ભેગા કર્યા એ કોઈ અદૃશ્ય શક્તિનું કામ છે. એટલે તમે નિયામક નહીં બનો. અને જે થાય પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. આ ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ છે કે જે સ્થિતિ આજે આવી એમાં સંતોષ. એટલે અત્યારે સમય નથી એટલે નહીં કહું,
પણ તમને કહું કે આ ભગવાનની કૃપાથી ડોંગરેજ મહારાજને હિસાબે મારા સ્વભાવ બધું ભેગું મારું લીવર ખરાબ થયું અને અત્યારે તો બીજાના લીવર ઉપર હું જીવું છું, તમને ખબર છે. તો મારું લીવર ખરાબ થયું ત્યારે પણ મને અત્યારે જે મારી સ્થિતિ છે એવી સ્થિતિ પણ તેદી ટકી હતી. ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ને બહાર લાવ્યા ને ઘરે લઈ જતા હતા ને ઘરે લાવ્યા, કોઈ સ્થિતિમાં ફરક નહોતો. કારણ કે ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ કે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. ભાઈ આ સ્થિતિ મેં તો ઊભી નથી કરી તો હવે જે સ્થિતિ આવી એને સ્વીકારી લો. આપણે કઈ ભગવાન નથી કે તમે સ્થિતિ બદલી રાખો. જો આટલું મનમાં સમજાઈ જાય તો આ જગતમાં નકરું સુખ 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 ને સુખ જ છે. ધન્યવાદ. આજે જે આપણે વાર્તાલાપ થયો એ વાર્તાલાપ ભગવાનની યોજનાથી થયો છે. મારી બુકમાં મારું જીવન, મારો જે સિદ્ધાંત 3 વસ્તુ ઉપર છે એ લખેલો છે. 3 વસ્તુ કઈ? હોનેસ્ટી, મોરલ વેલ્યુ નંબર 1. સેકન્ડ, અદ્રશ્ય શક્તિનો અતૂટ વિશ્વાસ. અને થર્ડ, કુટુંબ, ફેમિલી. એક હારે તમે કુટુંબને રાખી શકો. ભાઈ ઓલો ફોટો લાવ્યા છો, બતાવો. તો આ કુટુંબ જે ભાવ છે, આ 3 સ્ટ્રેન્થ છે જીવનની મારી. તો આમાંથી બુકમાં પણ આ ફોટો છે. એટલે આપ જે કંઈ મારી પાસે કહેવરાયું, જો પહેલાં તો હું જે માનું છું દ્રઢપણે એ કહું કે આખું આ આયોજન થયું છે ને એ આ બધાને માટે નથી થયું. આમાંથી ભગવાને 2, 5, 10 એટલે હાલ છે ભાઈ લાઈટ. હા, ઘડીક વાર હું સમજાવું. 5, 10, 20 કે એટલા માણસોના માટે ભગવાને આ યોજના કરી હોય. આના વિપુલભાઈના મગજમાં આવી હોય અદ્રશ્ય શક્તિ, જાને ગોવિંદ કાકા કે ને આ અદ્રશ્ય શક્તિનું કામ છે, એની યોજના મુજબ આપણે ભેગા થયા. એનું આજથી જીવન નવું હશે, એકનું હોય. કારણ કે ડોંગરેજ મહારાજની કથામાં બેઠા હતા ત્યારે અમે 30,000 લોકો હતા. તો કાંઈ 30,000ને ફાયદો નહીં થયો હોય, મારી જેવા 5, 10, 20, 100, 200, 500 ને થયો હશે. તો એવી રીતે આમાં જે ફાયદો કદાચ તમને થયો હોય તો ગોવિંદ કાકાનું કાંઈ નથી. ભગવાને તમારા માટે યોજના બનાવી, મારા થકી ભગવાને બોલાવ્યું છે, એટલે એ બધું અદ્રશ્ય શક્તિ તમારા ભાગ્ય જોગે થયું છે. એમાં મારું કાંઈ છે નહીં. અને તમને કંઈ હટ થયું હોય, અયોગ્ય લાગ્યું હોય તો ક્ષમા યાચના. આપણે ફરી પાછા કદી ક્યારેક મળશું. બહુ ધીરજ રાખજો. અને જો આપણે ગાડી ચલાવતા હોઈએ તો તમારે ટ્રાફિકનો સ્વીકાર કરવો જ પડે. તો જ્યારે ટ્રાફિકમાં અટવાઈ જાઓ ત્યારે જેણે જિંદગીભર મોટર નથી જોઈ, સ્કૂટર નથી જોયું, એવા માણસનો વિચાર કરજો કે કેટલો ભગવાન દયાળુ છે કે મને આ તે સ્કૂટર આપ્યું, મોટરસાઇકલ આપી, મોટર આપી. કેટલો બધાય બિચારા દોડે છે, હું કેવો બેઠો છું. બસ ખાલી વિચાર ફેર કરો ને એટલે આમ 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 સુખના ઢગલા છે. ખૂબ આનંદ. મોબાઈલ ભગવાન આપ્યો આપણને, ઈશ્વરે આપ્યો છે, આપણા માટે આપ્યો છે, બીજાને નડવા આપ્યો નથી. ધન્યવાદ. ગુડ લક. ગો હેડ. આવજો.